નેચરોપેથી એટલે પહેલા શું આપણે પહેલા એ જોઈ લઈએ કે નેચરોપેથી એટલે એક પ્રકારનું આયુર્વેદ. આયુર્વેદનો અર્થ એ થાય છે કે આપણને આયુષ્ય વધારે એવો વેદ એટલે આયુર્વેદ. બરાબર. હવે આજે આપણે જે નેચરોપેથી ઉપર જે થોડું ઘણું સમજવાના છીએ એના વિશે હું પહેલા વાત કરું તો જે નેચરોપેથીની જે માતૃ સંસ્થા કહેવાય, જે આખા ભારતમાં સૌથી સુપ્રસિદ્ધ સંસ્થા કહેવાય, એ છે ગાંધી સ્મારક પ્રાકૃતિક ચિકિત્સા સમિતિ, નવી દિલ્હી. અને રાજકોટની સંસ્થા છે ધન્વંતરી યોગ એન્ડ નેચરોપેથી ઇન્સ્ટિટ્યૂટ. ગાંધી સ્મારક પ્રાકૃતિક ચિકિત્સા સમિતિ જે છે એ 1970 રજીસ્ટર થઈને અને નેચરોપેથીનો કોર્સ ચલાવે છે. ગાંધી સ્મારક પ્રાકૃતિક ચિકિત્સા સમિતિમાં હાલમાં હું ગુજરાત પ્રાંત સંયોજક એટલે કે ગુજરાત હેડ તરીકે હું અત્યારે કાર્યરત છું. ધન્વંતરી યોગ એન્ડ નેચરોપેથી ઇન્સ્ટિટ્યૂટમાં સંચાલક છું. નાડી વૈદ્ય છું એટલે કે કોઈ પણ વ્યક્તિ કાંઈ પણ તમારી જે તકલીફ છે કીધા વગર ખાલી મારી પાસે આવે એટલે તમને શું તકલીફ છે હું કહી દઉં. આયુર્વેદનો જે એક પાર્ટ છે, ઇન્ટરનેશનલ સર્ટિફાઈડ છું. આ મારો પરિચય થયો. હવે આપણે જોવાનું છે આજે નેચરોપેથી ઉપર. તો આમાંથી આપણે નેચરોપેથી ઉપર જોવાના છીએ કે સૌથી પહેલા આપણે નેચરોપેથી કામ કેવી રીતે કરે છે, તો કે આહાર વિહાર અને મનોવ્યવહાર ઉપર કામ કરે છે નેચરોપેથી. નેચરોપેથી એક ચિકિત્સા પદ્ધતિ છે એટલે કે એક પેથી છે જે આપણને સ્વાસ્થ્ય આપે છે. એની સાથોસાથ લાઈફસ્ટાઈલ છે કે તમારી લાઈફસ્ટાઈલમાં તમારે ફેરફાર કેવી રીતે કરવો અને તમે તંદુરસ્ત રહી શકો. તો બધાએ તંદુરસ્ત રહેવું છે? બરાબર. તો આમાંથી કેટલા લોકોને પેટની તકલીફ છે? કોઈને નહીં? નહીં? આયુર્વેદ પ્રમાણે 80% લોકોને પેટની તકલીફ હોય છે. બરાબર. પેટની તકલીફથી ને 80% રોગ થતા હોય છે. એમાં એસિડિટી આવી ગઈ, પેટનો દુખાવો આવી ગયો, કબજિયાત આવી ગઈ, ઝાડા આવી ગયા, બધું આમાં આવી ગયું પેટની તકલીફમાં. બરાબર. તો હવે આપણે પેટને સાફ કેવી રીતે રાખવાનું છે? ઘણા બધા લોકો પાસેથી તમે એવું સાંભળ્યું હશે કે બજારનો ખોરાક બંધ કરવો. તો બજારનો ખોરાક બંધ કરવો તો તમે સ્કૂલે આવો છો, નાસ્તામાં તો લેવું શું? પ્રશ્ન એ થાય. હું આવ્યો ત્યારે 4-5 વિદ્યાર્થીઓ બહાર ગયા હતા. અહીંના ધર્મિષ્ઠાબેન એમને કહેતા હતા કે બહાર શું કામ ગયા, કોને પૂછીને ગયા. બરાબર. તો આપણે બહાર ન જવાનું કારણ એક જ છે કે અત્યારે લોકો સ્પીડમાં વાહન ચલાવે છે એટલે તમારું એક્સિડન્ટ થાય તો અહીંના સ્કૂલના જે ટીચર્સ ને બધા છે એમને તમારું ટેન્શન હોય એટલા માટે. બીજું કોઈ તમારી ઉપર દબાણ કે કાંઈ નથી હોતું. પણ આપણે બાળક બુદ્ધિ છીએ. જ્યારે અમે ભણતા ત્યારે અમે પણ આ જ કરતા હતા. પણ આપણે હવે થોડું જનરેશન ચેન્જ થઈ છે તો આપણે અત્યારે સમજણ શક્તિ થોડી વધી ગઈ છે બાળકોમાં. તો આપણે એ સમજીને અને આપણે જાતે જ બંધ કરી દેવું જોઈએ કે આપણે ઘરેથી નાસ્તો લઈ આવવાનો. બારે જવાનું કારણ જ શું કામ? તમે સ્કૂલે આવો છો, માની લ્યો નાસ્તો જે તે કારણથી ને ઘરેથી નથી લાવ્યા તો તમે જ્યારે સ્કૂલે આવો છો ત્યારે સાથે લઈ આવો. બરાબર. એટલે બારે જવાનું કોઈ કારણ જ નથી. એટલે સૌથી પહેલા તો બારે જવાનું બંધ કરો. બીજું કે રિસેસ ટાઈમે તમે જે અંદર જે નાસ્તો કરો છો એમાં પણ કેવી રીતે આપણે ફેરફાર કરવો. કેટલી વખતનો રિસેસ હોય છે તમને? કેટલી મિનિટનો? અડધી કલાક, 30 મિનિટનો. તો 30 મિનિટમાં આપણે આરામથી જમી શકીએ છીએ. બરાબર. પણ આમાંથી 30 મિનિટમાંથી નાસ્તો કેટલી વાર થાય છે? તો કે 5 થી 10 મિનિટ. એના પછી તો કે આપણે મોજ મસ્તી કરીએ, રમત કરીએ, એકબીજાની મસ્તી કરીએ. તો આમાં આપણે ફેરફાર કઈ રીતે કરવો એ આજે આપણે શીખવાનું છે. તો સૌથી પહેલા તો પૌષ્ટિક આહાર આપણે લેવાનો છે. પૌષ્ટિક આહાર લેવાનો છે. તો પૌષ્ટિક આહાર લેવામાં આમાંથી પ્રશ્ન એ થાય કે પૌષ્ટિક આહાર લેવાથી ને ખર્ચો વધી જાય. તો એ અત્યારે આપણે કઈ રીતે કરવું? સ્કૂલમાં પણ આપણે અત્યારે
અહીંયા આપણે સ્ટડી કરીએ છીએ. તો પૌષ્ટિક આહાર લેવો કઈ રીતે? તો કે પૌષ્ટિક આહારનો મતલબ એવો નથી કે કાજુ બદામ છે, ડ્રાય ફ્રૂટ્સ છે એવું જ લેવું. પૌષ્ટિક આહાર એટલે શું? તો કે ખરેખર આપણે જે શરીરને જે કામનું છે એ વસ્તુ લેવાની છે. તો પૌષ્ટિક આહારમાં સૌથી પહેલા આવે છે મગ આવે છે, ચણા આવે છે, બરાબર. તો અઠવાડિયે એક વખત મગનું શાક ખાઓ, મગનું ઓસામણ એટલે કે મગ બાફીને એનું જે પાણી વધે છે એ પાણી પીવાનું. ભાતનું ઓસામણ, ઘરે ભાત બનતા હશે, એનું જે પાણી વધે છે આપણે જવા દઈએ છીએ, તો ભાતનું ઓસામણ એ આપણા માટે કામનું છે. બધા પાણી પીવો છો? ઓકે. પાણીને અમૃત આહાર તરીકે લઈ શકાય છે. કેવી રીતે? અત્યારે શિયાળો ચાલુ થઈ ગયો છે, લીંબુ મળી શકે છે, ફોદીનો મળી શકે, કોથમરી મળી શકે, બીટ, પાલક, આ બધું મળી શકે છે. પાણીમાં તમે જે બોટલ ઘરેથી લઈ આવો છો એ બોટલમાં તમારે શું કરવાનું? જ્યારે સ્કૂલે આવવા નીકળો છો ત્યારે તમારે આમાંથી કોઈ એક એક વસ્તુ દરરોજ ચેન્જ કરવાની છે. તમારે અલગ અલગ વસ્તુ દરરોજ એ પાણીમાં મિક્સ કરીને લઈ આવવાનું છે. આયુર્વેદની રીતે એમાંથી અર્ક બનશે અને એ તમને પોષણ આપશે. આટલું થઈ શકે? આપણે કાંઈ 100 ગ્રામ 150 ગ્રામ કાજુ બદામ નથી ખાઈ લેવાના, અને એ ખર્ચ આપણને લાગે છે, પણ બારે આપણે નાસ્તો કરવા જઈએ તો 40-50 રૂપિયા કેવી રીતે વપરાઈ જાય આપણને ખબર પડતી નથી, બરાબર. તો આરામથી આપણે એ 40-50 રૂપિયાના નાસ્તાના કમ્પેરમાં આપણે 100 ગ્રામ કાજુ બદામ ખાઈ શકીએ છીએ. પણ કાજુ બદામ આપણને મોંઘા લાગશે, નાસ્તો મોંઘો નથી લાગતો, બરાબર. એટલે આપણે પૌષ્ટિક આહાર લેવાનો છે. આ થઈ આપણે પૌષ્ટિક આહારની વાત. આટલું બધાથી થઈ શકે? કરશો બધા? બરાબર. હવે આવતી વખત પાછો હું આવું 1 મહિના પછી, પાછો આવવાનો જ છું. આવતી વખત 1 મહિના પછી આવું ત્યારે આમાંથી મને મોટા ભાગના લોકોનું મોઢા ઉપર એક સ્મિત દેખાવું જોઈએ, જે સ્વસ્થ લોકોમાં હોય, બરાબર. આમાંથી અત્યારે કેટલાય લોકો થાકી જતા હશે, કેટલાય લોકોને રાત્રે નીંદર નથી આવતી, કેટલાય લોકો મૂડ ઓફ રહેતા હોય. તો આટલો ફેરફાર કરવાથી ને આ આપણને પરિણામ જોવા મળશે કે આના બધાથી આપણે સ્વસ્થ થઈ શકશું. બજારનો ખોરાક નુકસાન કઈ રીતે કરે એની આપણે વાત કરીએ તો કે બજારનો ખોરાક જે છે એ નુકસાન કેવી રીતે કરે? તો ક્યાંક તો વાસી ખોરાક છે. પહેલું કારણ વાસી ખોરાક છે. માની લ્યો તાજું તમને ફૂડ આપે છે તો પણ નુકસાન કેવી રીતે કરે? તો કે બગડે નહીં ને એટલે એમાં પ્રિઝર્વેટિવ નાખવામાં આવે છે. તમે કોઈ પણ પડીકું લ્યો એમાં પ્રિઝર્વેટિવ આવે. બિસ્કિટ, કોઈ કંપનીના નામ સાથે નથી કેવું, પણ બિસ્કિટ તમે લ્યો એટલે એમાં ડેટ ઓફ બર્થ, એની એક મેન્યુફેક્ચરિંગ ડેટ લખેલી હશે, એક્સપાયરી ડેટ લખેલી હશે. તમે એ જ પ્રોસેસથી ઘરે બિસ્કિટ બનાવશો તો એટલો ટાઈમ સારા નહીં રહે, વધીને અઠવાડિયું 10 દિવસ, બસ. એનાથી વધારે સારા નહીં રહે. સોસ બનાવો, એક્સપાયરી ડેટ એમાં લખેલી આવે છે 9 મહિના 12 મહિના, પણ ઘરે બનાવશો તો 3 થી 4 દિવસ, બરાબર. તો બહારની વસ્તુ રહે છે શું કામને સારી? તો કે એમાં પ્રિઝર્વેટિવ નાખવામાં આવે છે, અને પ્રિઝર્વેટિવ એટલે એક પ્રકારનું એસિડ. હવે આપણે આમાંથી બધા 9, 10, 11, 12 વાળા જ છે. સાયન્સમાં તમારે, વિજ્ઞાનમાં તમારે ભણવામાં આવી ગયું કે આપણું સ્ટમક જે છે એ HCl બનાવે છે. બધા શીખી ગયા? HCl હાઇડ્રોક્લોરિક એસિડ બનાવે છે. હવે હાઇડ્રોક્લોરિક એસિડ જે છે એ એસિડ છે કે બેઝ છે? એસિડ છે, બરાબર. આપણે કોઈ પણ વસ્તુ ખાઈએ છીએ એનું શરીરમાં એસિડમાં રૂપાંતર થાય છે, અને આ એસિડ એમાં મિક્સ થઈને અને આપણું પાચન કરે છે. આટલું આપણે શીખી ગયા. માની લ્યો કે આપણે આલ્કલાઇન વસ્તુ ખાઈએ છીએ, એટલે કે એસિડ અને બેઝ બે વસ્તુ છે. એમાંથી આપણે આલ્કલાઇન એટલે કે બેઝ વાળી વસ્તુ આપણે ખાઈએ છીએ ત્યારે આપણા શરીરમાં એ વસ્તુને એસિડિક બનાવીને અને પછી એનું પાચન કરે છે. આ પાચન કરે છે. હવે માની લ્યો કે એ જ વસ્તુ તમે આલ્કલાઇન વસ્તુ ખાધી અને એસિડિક થાય છે, તો એસિડિક ખાવ તો શું થશે? પ્યોર એસિડ બનશે, જલદ એસિડ બનશે. હવે એ તમને શરીરમાં જ્યાં સુધી રહેશે ત્યાં સુધી ગરમી પેદા કરશે અને રોગ ઉત્પન્ન કરશે. એટલા માટે તમારે તાજી વસ્તુ ખાવાની છે અને આલ્કલાઇન વસ્તુ ખાવાની છે. આલ્કલાઇન વસ્તુમાં શું આવે? તો કે ઘરની તીખાશ પણ આપણા માટે એસિડિક છે.
બરાબર. એસિડિક વસ્તુ ખાવાની છે, પણ કેટલી? તો કે 20%. આલ્કલાઇન વસ્તુ તો કે 80%. તો આવી રીતે ખાવાથી ને આપણા શરીરમાં પાચન વ્યવસ્થિત થશે અને આપણને બીમાર પડતા અટકાવશે. બરાબર. શિયાળો આવે એટલે બધાને શરદી થવાની ચાલુ થાય, પણ તમે 1 વર્ષ ખાલી આટલું કરશો ને, તમને કોઈ પણ પ્રકારની સિઝન બદલે અથવા તો ગમે તેવી કન્ડિશન આવે કે તમે ચાલુ વરસાદમાં પલળીને આવશો ને, છતાંય તમને શરદી નહીં થાય, તાવ નહીં આવે. કરવું છે આવી રીતે. આપણે દવા જ નથી લેવી, બીમાર પડીએ તો દવા લેશું. તો આવી રીતે કરો. અને બીજું કે સાહેબે વાત કરી હતી સુવર્ણ પ્રાશનની. સુવર્ણ પ્રાશન એટલે શું, આપણે એ વાત કરીએ તો કાશ્યપ સંહિતા, આયુર્વેદમાં એક પુસ્તક છે કાશ્યપ સંહિતા. આમાં બાળકોના ઉછેર માટે, એમની યાદ શક્તિ માટે અને એના માટેનું આખી કાશ્યપ સંહિતામાં ઉલ્લેખ છે. 18 વર્ષ સુધીના કોઈ પણ બાળકો આ સુવર્ણ પ્રાશન લઈ શકે છે. પણ આમાંથી કેટલાયનું કેવું એવું હશે કે મને 18 વર્ષ થઈ ગયા છે, તો પણ લઈ શકાય છે. 20-22 વર્ષ સુધીના લોકો લઈ શકે છે. તો આનાથી ફાયદો શું છે? તો કે આમાં સોનાની ભસ્મ આવે છે. સોનાની ભસ્મ આવે છે અને એ આપણને બીજા અમુક તત્વો એમાં આવે છે, મધની સાથે બધું મિક્સ કરીને, અને પછી એ આખી પ્રોસેસથી બનાવવામાં આવે છે. અને એ જ્યારે આપણે 2 કે 3 ટીપા લેવાના આવે છે દર મહિને પુષ્ય નક્ષત્રના દિવસે. પુષ્ય નક્ષત્ર હમણાં 2-3 દિવસ પહેલા જ ગયું છે, એટલા માટે મેં મેડમ સાથે મારે વાત થઈ એટલે કીધું સાથે આપણે સુવર્ણ પ્રાશનનું પણ રાખી દઈએ. સુવર્ણ પ્રાશન બિલકુલ ફ્રીમાં છે. બરાબર છે, બિલકુલ ફ્રીમાં છે. ખાલી તમારે પીવા છે કે નહીં, આ એક તમારે નક્કી કરવાનું છે. બિલકુલ ફ્રીમાં છે અને પ્યોર આયુર્વેદિકના છે. આમાં બીજી કોઈ જ વસ્તુ મિક્સ નથી. અને બીજું કે જન્મેલા બાળક, 1 દિવસનું બાળક હોય એ પણ પી શકે છે, એટલે કોઈ પણ જાતની આની સાઈડ ઇફેક્ટ નથી. બિલકુલ ફ્રીમાં છે, કોઈ 1 રૂપિયો ચાર્જ નથી. બની શકે જો અહીંયા તમે બધા પીવા માટે તૈયાર હોય તો દર મહિને અમારી ઇન્સ્ટિટ્યૂટમાંથી સ્ટાફ આવી જશે, તમને બધાને પીવડાવશે. આપણો સર્વાંગી વિકાસ કરે છે, યાદશક્તિ વધારે છે. આપણે બીજી કોઈ જ આમાં પ્રોસેસ છે નહીં. તમારે ખાલી એ જે 2 કે 3 ટીપા જે ઉંમર પ્રમાણે હોય, આમાં તો 9મા ધોરણથી ઉપરના છે એટલે બધાને 3-3 ટીપા જ રહેશે. નાનું બાળક હોય તો એને 2 ટીપા હોય છે. તો આવી રીતે એ પીવાના આવે છે અને ખાલી તમારું નામ અને ફોન નંબર લખાવી દેવાના છે. બધા ફોન યુઝ કરો છો? નહીં? સાચે કે ખોટે? બધા ફોન યુઝ કરો છો? કેમ કે તમે મને આજે જોયો છે, પણ મેં તમને ઘણી વાર જોયા છે. બરાબર છે. હું ઘણી વાર અહીંથી બહારથી નીકળતો હોય, સ્કૂલ જ્યારે ચાલુ થવાની હોય એની પહેલા અથવા તો સ્કૂલ પૂરી થાય એના પછી, એટલે આ ડ્રેસના ઘણા બધા લોકો, જે તમારો યુનિફોર્મ છે આ યુનિફોર્મના ઘણા બધા લોકો મોબાઈલનો યુઝ કરે છે. ને ઘણીવાર હું આ ગ્રાઉન્ડમાં પણ અંદર આંટા મારતો હોય ત્યારે પણ મેં ઘણાના હાથમાં જોયેલા છે. એટલે તમે અહીંના ટીચર્સથી ને છુપાવી શકો છો, મારાથી નહીં છુપાવી શકો. અને પાછું હું ફેસ ડાયગ્નોસ કરું છું, ફેસ રીડર છું ને સાથે નાડી વૈદ્ય છું. એટલે કોણ ખોટું બોલશે ને તરત તમારો ફેસ દેખાડી દેશે. એ બધા ફોન યુઝ કરો છો, બરાબર છે. કદાચ ન કરતા હોય, ઘરે મૂકીને આવતા હોય તો એ સારું છે, પણ તમને હજી વધારાનું નોલેજ મળે, સ્વાસ્થ્ય આપણું કેવી રીતે આપણે મેળવી શકીએ આનું નોલેજ મળે, એના માટે આપણે યુટ્યુબ ચેનલ બનાવેલી છે. હજી હમણાં જ બનાવેલી છે, 6-7 વિડીયો મૂકેલા છે. 9 તારીખથી, એટલે કે અઠવાડિયું થયું છે ચેનલ બનાવી એને. તો એના વિડીયોઝ બધા જોતા રહેજો. આપણે આ ચેનલમાં પણ કોઈ પણ પ્રકારનું માર્કેટિંગ છે નહીં. ઘરે બેઠા કેવી રીતે સાજું રહેવું આના માટેનું જ છે. આપણે કોઈ પ્રોડક્ટ વેચતા નથી કે ક્યારેય ટ્રીટમેન્ટનું કહેતા નથી. બરાબર છે. ટ્રીટમેન્ટનું જે લોકો આવે છે એ લોકોનું ગ્રુપ મારું આખું અલગ છે, એટલે મારી ઇન્કમ એમાંથી થઈ જાય છે. બાકીનું જે કંઈ છે એ તમને સ્વસ્થ કેવી રીતે રહેવું એ બધી માહિતી એમાંથી મળી જશે.
ચેનલનું નામ છે ધન્વંતરી યોગ એન્ડ નેચરોપેથી ઇન્સ્ટિટ્યૂટ અને લોગો સાથે હશે, નીચે એમાં ધ્યાની લખેલું હશે. આ વાળી ચેનલ જે છે આપણી છે. એમાં એક્યુપ્રેશર ટોપિક 9 તારીખનો વિડીયો છે, 9 કે 10 તારીખનો વિડીયો એ મારો છે. દર્શન સોની નામ લખેલું હશે, બરાબર છે. તો આ ચેનલને બધા સબસ્ક્રાઇબ કરી લેજો અને જેટલા વિડીયોઝ એમાં આવે એ બધા જોતા રહેજો. બીજી એટલે તમને એમાં એક્સપર્ટના વિડીયોઝ જોવા મળશે. એટલે એક પ્લેટફોર્મ ઉપર તમારે આયુર્વેદનું પંચકર્મનો પણ એમાં એક વિડીયો મૂકેલો છે. પછી યુક્તાહાર, યુક્ત વિહાર, મિતાહાર. એટલે અત્યારે મેં જેમ તમને ડાયટ ઉપરનું સમજાવ્યું એવી રીતે બીજા પણ એક મેડમ છે જે પોતે યોગ કોચ છે, એમનો પણ એમાં વિડીયો છે. એક જે છે લંઘનમ એટલે કે ઉપવાસ, તમારે ઉપવાસ કેવી રીતે કરવો એનો પણ વિડીયો છે. તો આવા તમારે અલગ અલગ ટોપિક ઉપર ઘણા બધા વિડીયોઝ તમને એમાં જોવા મળશે. તો એ તમે ઘરે બેઠા સ્વસ્થ રહી શકશો અને તમને બાકીની કોઈ પણ તકલીફ હોય તો મારો નંબર અહીંયાથી મળી જશે. કોઈ પણ ટીચર્સને વાત કરશો એટલે મારો નંબર મળી જશે. ઘણા બધા ટીચર્સ પાસે મારો નંબર છે. તમને કોઈ પણ પ્રકારની તકલીફ હોય તો મને વોટ્સએપ કરો, ફોન કરો. 1 રૂપિયો ચાર્જ લીધા વગર તમને હું ટિપ્સ આપી દઈશ, બરાબર છે. હવેથી ને હું જ્યારે બહાર નીકળું ત્યારે મારે 2 વસ્તુ તમારી પાસેથી આશા છે કે એક તો મોબાઈલનો ઉપયોગ ઓછો કરી નાખવાનો છે જે લોકો કરે છે. જે લોકો ઉપયોગ નથી કરતા એ સારી બાબત છે. એટલે મોબાઈલનો ઉપયોગ ઓછો કરવો, સાવ બંધ થાય તો વધારે સારું, બરાબર. હજી આપણી ભણવાની ઉંમર છે ને મોબાઈલ એક વસ્તુ એવી છે એકવાર આદત પડી પછી આપણે મૂકવો છે પણ મુકાતો નથી. રીલ્સ તમારે ખાલી 10 મિનિટ જોવી છે પણ કલાક ક્યાં થઈ જશે ખબર નથી પડતી, બરાબર. એટલે મોબાઈલનો ઉપયોગ બને એટલો ઓછો કરવો અને યોગ્ય ઉપયોગ કરવો, બરાબર છે. યોગ્ય ઉપયોગ કરવો મોબાઈલનો, બિનજરૂરી ઉપયોગ કરવો નહીં. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ બહુ સારું છે એજ્યુકેશન માટે, પણ તમે એમાં ફિલ્મ જોવો અથવા તો તમે એમાં રીલ્સ જોવો તો એ તમારો સમય ખાઈ જાય છે. એ જ વસ્તુ તમે કોઈ પણ અભ્યાસને બાબતની વસ્તુ તમે જોવો તો એ બહુ સારી વાત છે, બરાબર. તો તમે મોબાઈલનો ઉપયોગ સારી રીતે કરો, ચાલુ કરો. ફ્રૂટ ખાવાથી આપણી પાચન શક્તિ સારી રહે છે. ફ્રૂટ લઈ આવો અને ફ્રૂટ તમારે લઈ આવશો તો એમાં ટેસ્ટમાં ને એમાંય કંઈ ફેરફાર નહીં થાય. હજી માની લ્યો કે તમે શાક રોટલી લઈ આવશો તો ઘણી વાર ગરમા ગરમમાં રોટલી અંદર ને અંદર પેલી ભેજવાળી થઈ જશે. શાક ગરમા ગરમ હશે તો થોડું પાણી જેવું થઈ જશે, એમાં જમવાની મજા આવે ન આવે એવું થાય. તો ફ્રૂટ લઈ આવો, ફ્રૂટમાં તો કોઈ ફેરફાર નહીં થાય અને આપણને શરીરને ફાયદો પણ આપશે, બરાબર છે. તો આ રીતે ફેરફાર કરો એટલે તમારે 100% સ્વસ્થ રહી શકશો. બીજું પણ હજી આપણે આગળ ઘણું બધું જાણવાનું છે એટલે સમયાંતરે મેડમ સાથે હું સંપર્કમાં છું. એટલે આપણે આવી રીતે મહિને કે મેડમ જે રીતે કહે એવી રીતે આપણે અલગ અલગ ટોપિક ઉપર આપણે ચર્ચા કરવાના છીએ. ચાલો, કોઈને પ્રશ્ન છે? કોઈને કઈ પૂછવું છે? સુવર્ણ પ્રાશન કોઈને પીવા હોય તો અહીંયા અત્યારે અવેલેબલ છે. નામ અને ફોન નંબર લખાવાના છે અને ટીપા પીવાના છે. સિમ્પલ પ્રોસેસ છે. અને નામ અને નંબર એટલા માટે કે તમારો નંબર અમે વોટ્સએપ દ્વારા તમને જણાવશું કે તમારે આ તારીખે સુવર્ણ પ્રાશનનો કાર્યક્રમ છે તો ગેરહાજર રહેવાનું નથી. અને તમારી સાથે જે કોઈ લોકો જે જોડાયેલા હોય સ્કૂલ સાથે ને કે કોઈ ક્લાસમાં ને એમાં જે બીજા કોઈ બાળકો તમારી સાથે હોય એને જાણ કરવાની, ભાઈ કાલે સુવર્ણ પ્રાશન છે. તો રિસર્ચમાં ને એમાંય કદાચ આવે તો બહાર જવાનું નથી, બરાબર. એટલે આપણે વધુ બાળકો સુધી પહોંચવું છે અને એવા બાળકો સુધી કે જેને ખરેખર જરૂર છે પણ આપણે અહીંયા ફ્રીમાં છે તો આપણે ખાલી હા પાડવાની વાર છે, બરાબર. તો એના જેટલા ટકા પણ આપણે લઈ આવી શકીએ, બરાબર.
તો અહીંયા અત્યારે ટીપા પીવડાવીએ છીએ. ખાસ નામ અને નંબર લખાવી લેજો. કદાચના નંબર અત્યારે એવું લાગે કે નંબર નથી લખાવા તો ખાલી નામ લખાવી દો. બરાબર. ધીમે ધીમે તમને ખબર પડી જશે કે નંબર ખાલી એના માટે જ છે કે ઇન્ફોર્મેશન મળે. પછીથી નંબર લખાવો તો પણ ચાલશે. બરાબર. ચલો, બાકી બીજા કોઈને કઈ પૂછવું હોય તો પૂછો. બોલો. કોઈને કઈ પ્રશ્ન હોય તો પૂછો. યુટ્યુબ ચેનલનું નામ ધન્વંતરી યોગ એન્ડ નેચરોપેથી ઇન્સ્ટિટ્યૂટ રાજકોટ. ધન્વંતરી DHA ધન્વંતરી યોગ એન્ડ નેચરોપેથી ઇન્સ્ટિટ્યૂટ રાજકોટ. ઓકે, મારો બધા નંબર લઈ લ્યો. 81415 37 38 3 ઇઝી નંબર છે. આમાં વોટ્સઅપ કરી દેજો, લિંક મોકલી દઈશ. 81415 37 38 3 37383. જેની પાસે પેન છે અત્યારે લખી લે. જેની પાસે નથી એ ક્લાસમાં બીજા પાસેથી મારો નંબર લઈ લેજો. વોટ્સઅપ કરી દેજો, એમાં હું તમને ચેનલનું મોકલી દઈશ.